રાજકીય પ્રચારની દુનિયા જુઓ હવે પહેલા જેવી નથી રહી. હવે એ માત્ર કળા નથી પણ એકદમ ચોક્કસ વિજ્ઞાન બની ગઈ છે. જ્યાં પહેલા નેતાની સૂઝબૂઝ અને અનુભવ જ બધું હતું, ત્યાં હવે શાસન છે ડેટાનું. તો ચાલો આજે આપણે એક એવી જ બ્લુપ્રિન્ટને સમજીએ જે મતદારોના મનને આંકડાઓમાં કેદ કરે છે અને પછી એ જ આંકડાઓને જીતમાં ફેરવી નાખે છે. આ વાક્ય જુઓ, ડેટાથી વિજય સુધી. આ માત્ર એક સ્લોગન નથી, પણ આજની કડવી રાજકીય વાસ્તવિકતા છે. હવે એ જમાનો ગયો કે ચૂંટણીઓ માત્ર જોરદાર ભાષણોથી જીતાતી હતી. ના, અસલી તાકાત તો એ વાતમાં છે કે તમે મતદારોની સાચી જરૂરિયાતને કેટલી ઊંડાઈથી સમજો છો અને પછી એ સમજણના આધારે તમારી વ્યૂહરચના કેવી રીતે ઘડો છો. તો આ આખી સિસ્ટમનું મગજ શું છે? એ છે પોલિટિકલ ન્યુરલ ઓએસ. એમ સમજો કે આ એક એવી બુદ્ધિશાળી સિસ્ટમ છે જે સર્વેના ડેટાને લઈને ચૂંટણીમાં શું થશે એની એકદમ સચોટ ગણતરી કરે છે. એનું લક્ષ્ય બસ એક જ છે, જમીન પરથી જે કાચા આંકડાઓ મળે છે એને એક એવી ઝુંબેશમાં ફેરવી દેવા જેને કોઈ હરાવી ન શકે. પણ જુઓ, આ બધી વાતો તો સિદ્ધાંતની છે, અને સિદ્ધાંતો ક્યારે હવામાં કામ નથી કરતા, ખરું ને? એમને જમીન પર ઉતારવા પડે છે. તો ચાલો આ ડેટાનો સાચો મતલબ સમજવા માટે આપણે એક કેસ સ્ટડી લઈએ. ગુજરાતનો એક મત વિસ્તાર, ટંકારા. અહીં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે આ બધા આંકડા એ લોકોની અસલી સમસ્યાઓ અને એમની આશાઓ સાથે જોડાયેલા છે. આ છે ટંકારા, ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારનો એક મહત્વનો અને મોટે ભાગે ગ્રામીણ મત વિસ્તાર. અહીંની આખી અર્થવ્યવસ્થા ખેતી પર ટકેલી છે અને એટલે જ અહીંની રાજનીતિ પણ હંમેશા એ જ મુદ્દાઓની આસપાસ ફરે છે, જે જમીન સાથે જોડાયેલા છે. પાણી, વીજળી અને ખેડૂતને એના પાકનો શું ભાવ મળે છે. આ વિસ્તારમાં કુલ મતદારોની સંખ્યા કેટલી? લગભગ 2.5 લાખ. ચોક્કસ આંકડો છે 2,49,585. પણ આ માત્ર એક આંકડો નથી. આ 2.5 લાખ લોકો છે, એમની આશાઓ છે, એમની તકલીફો છે, એમનું ભવિષ્ય છે, અને આ બધું જ ક્યાંક ને ક્યાંક ચૂંટણીના પરિણામ સાથે જોડાયેલું છે. હવે આ એક ખરેખર ચિંતા કરાવે એવો આંકડો સામે આવે છે. જુઓ, 2017માં લગભગ 74% લોકોએ મત આપ્યો, પણ 5 વર્ષ પછી 2022માં આ આંકડો ઘટીને સીધો 67% પર આવી ગયો, એટલે કે લગભગ 7%નો ઘટાડો. આ ઘટાડો શું બતાવે છે? શું લોકો આળસુ થઈ ગયા છે કે પછી આ સિસ્ટમ પરથી એમના વિશ્વાસ અને આશા તૂટી રહ્યા છે? આ એક મોટો સવાલ છે. ગેટાએ જે વાર્તા કહી એકદમ સ્પષ્ટ હતી. મૂળ સમસ્યા શું હતી? પાણી અને વીજળીની સતત તંગીથી હેરાન થયેલા નારાજ ખેડૂતો. સૌરાષ્ટ્રની ધરતી પર તમે જાણો છો, ખેડૂત માટે પાણી તો અમૃત બરાબર છે અને વીજળી એની જીવાદોરી છે. હવે જ્યારે આ બે પાયાની જરૂરિયાતો જ પૂરી ન થાય તો પછી અસંતોષ તો ફેલાવાનો જ છે. ચાલો, તો સમસ્યા તો હવે સ્પષ્ટ છે, પણ સવાલ એ છે કે આ જાણકારી, આ આંકડાઓ, એમાંથી જીતનો રસ્તો કેવી રીતે કાઢવો? અને આ જ આખી પ્રક્રિયાનું હાર્દ છે, જેને આપણે કહી શકીએ ડેટા ઇન્ટુ ડોક્ટ્રીન, એટલે કે આંકડાઓને એક નક્કર કામ કરે એવી વ્યૂહરચનામાં બદલવાની પ્રક્રિયા. આખી પ્રક્રિયાને આપણે 3 સરળ સ્ટેપમાં સમજી શકીએ. પહેલું સ્ટેપ, ઇનપુટ, એટલે કે સીધા લોકો પાસેથી, જમીન પરથી મતદારોનો ડેટા અને એમની સાચી ફરિયાદો ભેગી કરવી. પછી બીજું સ્ટેપ, વિશ્લેષણ. આ ડેટાનું ઊંડાણપૂર્વક એનાલિસિસ કરવું, એમાં પેટર્ન શોધવી. કયો મુદ્દો લોકોને સૌથી વધુ અસર કરે છે? કયા મતદારો નિર્ણય બદલી શકે છે? અને છેલ્લે ત્રીજું સ્ટેપ, આઉટપુટ. આ બધા વિશ્લેષણના આધારે એક નક્કર વ્યૂહરચના તૈયાર કરવી, જેનું નામ છે ચતુર્મુખ સિદ્ધાંત. તો શું છે આ ચતુર્મુખ સિદ્ધાંત? ચાલો સમજીએ. એના 4 મુખ્ય પાયા છે. પહેલો, ચૂંટણીની રણનીતિ, મતલબ જે મતદારો નારાજ છે અથવા જેઓ મત આપવા નથી આવી રહ્યા, સીધા એમના પર ફોકસ કરવું. બીજો, સંગઠન. જે પાર્ટીના કાર્યકરો સુસ્ત થઈ ગયા છે એમને ફરીથી એક્ટિવ કરવા અને બૂથ લેવલ સુધી સંગઠન મજબૂત કરવું. ત્રીજો, સંવાદ. કોરા વચનો નહીં, પણ એવા સંદેશા બનાવવા જે લોકોની તકલીફને સમજે, એમના દિલ સુધી પહોંચે. અને ચોથો સ્તંભ, સંસાધનો. ઉમેદવાર પાસે જે પણ ફંડ અને નેટવર્ક છે એનો ઉપયોગ ખાલી પ્રચારમાં નહીં, પણ લોકોની સમસ્યાઓ ઉકેલવામાં કરવો. હવે જુઓ કે આ સિદ્ધાંત કામ કેવી રીતે કરે છે. ઉદાહરણ તરીકે, ડેટા કહે છે કે ખેડૂતોમાં અસંતોષ ખૂબ વધુ છે, તો એક્શન શું લેવાશે? 15 ખેડૂત કેન્દ્રિત રેલીઓનું આયોજન કરો. ડેટા કહે છે કે પાર્ટીની પકડ અમુક વિસ્તારોમાં નબળી છે, તો એક્શન શું?
ઓછામાં ઓછા 100 નવા અને સક્રિય બૂથ લીડર તૈયાર કરો. પણ આ બધું કરતી વખતે એક વાત ક્યારેય ન ભૂલવી જોઈએ. આ જે ડેટા છે એ લોકોનો છે અને ભારતના બંધારણીય મૂલ્યો આપણને શીખવે છે કે દરેક નાગરિકની ગરિમા અને એમની અંગત માહિતીની ગોપનીયતાનું સન્માન કરવું એ કોઈપણ રણનીતિનો પાયો હોવો જોઈએ. આ કોઈ વિકલ્પ નથી, આ આપણી ફરજ છે. વ્યૂહરચનાનો છેલ્લો અને કદાચ સૌથી શક્તિશાળી હિસ્સો એ છે એનો અવાજ. જુઓ, આંકડાઓ તમારા મગજને સમજાવી શકે છે, પણ ચૂંટણી તો દિલથી જીતાય છે અને દિલ જીતવા માટે વાર્તા કહેવી પડે છે. જો તમે તમારા ડેટાને લોકોની લાગણીઓ સાથે ન જોડી શકો તો એ બધી મહેનત નકામી છે. આને જ કહેવાય છે સ્ટ્રેટેજિસ્ટનો અવાજ. એક એવી વાત જે સીધી લોકોના દિલમાં ઉતરી જાય. આ બદલાવને તમે અહીં બહુ સ્પષ્ટ રીતે જોઈ શકો છો. એક તરફ છે કાચો સૂકો ડેટા. શું કહે છે? ટંકારા અને મોરબીના ખેડૂતો સિંચાઈ અને વીજળી કાપથી નારાજ છે. બસ આ એક હકીકત છે. પણ બીજી તરફ જુઓ, એ જ વાતને કેવી રીતે રજૂ કરાય છે. ધરતી તરસ્યા છે અને આપણા વચનો એ નહેરોમાં પાણીની જેમ પહોંચાડવા જ પડશે. હવે તમે જ કહો, આ બંનેમાંથી કઈ વાત સીધી દિલ પર અસર કરે છે? તો આ બધા ભાગોને જોડીને જે બને છે એ છે એક નવી આધુનિક ઝુંબેશની બ્લુપ્રિન્ટ. અને આ કોઈ ચૂંટણી આવે ત્યારે હવામાં થતી વાતો નથી. ના, આ જીતવા માટે બનાવેલી, ડેટા પર આધારિત એકદમ ચોક્કસ 90 દિવસની એક્શન પ્લાન છે. આ 90 દિવસના પ્લાનને 3 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. પહેલા 30 દિવસ એ છે પાયો નાખવાનો સમય. સંગઠનને ફરીથી ઊભું કરો, લોકોની તકલીફો શું છે એ શાંતિથી સાંભળો. પછીના 30 દિવસ એ છે ગતિ પકડવાનો સમય. હવે ટાર્ગેટેડ પ્રચાર શરૂ કરો, ઘરે ઘરે જઈને લોકોને મળો. અને છેલ્લા 30 દિવસ એ છે જીત પાક્કી કરવાનો સમય. મોટી મોટી રેલીઓ કરો અને એકદમ સઘન પ્રચાર કરીને મતદારોને તમારી તરફ લાવો. તો આ આખી વાત પરથી આપણે શું શીખ્યા? આધુનિક પ્રચારમાં શું બદલાયું છે? પહેલું, હવે વ્યૂહરચના અંદાજ પર નહીં પણ ચોક્કસ ડેટા પર બને છે. બીજું, સંદેશાઓ હવે બધા માટે એક સરખા નથી પણ લોકોની ખાસ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને બનાવાય છે. ત્રીજું, વોટ્સએપ જેવા સાધનોનો ઉપયોગ હવે નાનામાં નાના ગ્રુપ સુધી પહોંચવા માટે થાય છે. પણ અહીં એક બહુ મોટી જવાબદારીની વાત આવે છે. આટલી શક્તિ સાથે એક મોટી જવાબદારી પણ જોડાયેલી છે. ભારતનું ડીપીડીપી ફ્રેમવર્ક સ્પષ્ટ કહે છે કે તમે કોઈપણ વ્યક્તિની સંમતિ વગર એના ડેટાનો ઉપયોગ ન કરી શકો. આ માત્ર કાયદાની વાત નથી, આ નૈતિકતાની વાત છે. આ સાધનોનો ઉપયોગ હંમેશા એક સ્વસ્થ અને જવાબદાર જાહેર ચર્ચાને પ્રોત્સાહન આપવા માટે જ થવો જોઈએ. અને અંતે આ બધી ચર્ચા આપણને એક બહુ મોટા અને ગંભીર સવાલ પર લાવીને ઊભી રાખે છે. જ્યારે રાજકારણની રણવીથી આટલી સચોટ, આટલી વૈજ્ઞાનિક અને આટલી શક્તિશાળી બની જાય, ત્યારે આપણા લોકતંત્ર અને શાસનના ભવિષ્ય માટે એનો શું અર્થ થાય? શું આ ટેકનોલોજીથી શાસન વધારે જવાબદાર બનશે કારણ કે એ લોકોની સમસ્યાઓને વધુ સારી રીતે સમજે છે? કે પછી આ માત્ર ચૂંટણી જીતવા માટેનું એક વધુ ખતરનાક હથિયાર બનીને રહી જશે? આ એ સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવો પડશે. જો તમે જનકેન્દ્રિત નેતા બનવા માંગતા હો અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો તો blueprintstrategies.ai પર mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041602 પર ફોન કરો. રાજકારણથી પરનો હેતુ.